જે રાજનેતા છે એ અમારું સાંભળવા માટે આવ્યા નહોતા અને એ જ કંપની માટે વિઝિટ એમણે કરી છે, પણ અમે જ્યારે ધારણા પર બહાર બેઠા છીએ, અમે 73 જેટલા બહેનો બહાર બેસેલા છે, એ અમને ત્યાં ગેટની અંદર પસાર થતા પહેલા અમે બહાર બેઠા છે એ જોઈને જાય છે. તો એક અમારા ધરમપુર ગામના એક ખાસ આગેવાન તરીકે અમે એવું માનીએ છીએ કે એમણે અમારું પણ સાંભળવું જોઈએ, અમારી પણ વેદનાને એમણે સાંભળવી જોઈએ. માન્ય કલેક્ટર સાહેબના અમારે આ કર્મચારીઓ વતી અમે એવી ઉમ્મીદ રાખીએ છીએ એમની પાસે કે કંઈક સાંભળે અને એમનો પ્રત્યુત્તર મળે અને તાત્કાલિક એનો નિકાલ આવે અને એમને રોજગારી મળતી થઈ ને એમની જેટલી મહેનત છે એટલું એમનું વળતર એમને પૂરેપૂરું મળવું જોઈએ એ આશાથી આવ્યા છે. અને આવતા દિવસોમાં આ બહેનોની વાત સાંભળવા નહીં આવશે કે એમને તરફેણમાં કે એમનું જે શોષણ થઈ રહ્યું છે એ બાબતે કોઈ નિરાકરણ ન આવશે તો અમે અમારા વિસ્તારના ધારાસભ્ય માન્ય અરવિંદભાઈ સાહેબના ઘરનો ઘેરાવો પણ કરીશું અને એમના ઘરે ધરણા પણ કરીશું. તેમજ કે એવું કદાચ અમારા આગેવાન તરીકે એવું લાગશે તો અમે ધરમપુર બંધનું એલાન પણ આપીશું.